જ્યાં 1K થા એટલે આપણે ફેસ રિવીલ કરી દઉં મમ્મી અને પપ્પાનું. આજ મોર ગોળો તો એટલા માટે એવું ઓ ઉમિયા માનું કાકા બત્તી બગડી કુ હવે બેનાના હાફ બાપુ વધારો એટલે હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જશો. આપણું હાર્દિક સ્વાગત કરો. તો સવારમાં 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે અને આ બાજુ જો ચા ગરમ થાય છે અને આ બાજુ મમ્મી બેસી રહી છે અને નાગેશ નિહાળજો એટલે દેખાતો નહીં અને આ બાજુ આપણો પાણી ગરમ થઈ જશે નાહવા માટે. તો ચા બા પી અને નાહવાનું થાય છે તો નહીં પછી કન્ટિન્યુ કરીને જો હતું તો સુરત દાદા હવે દેખોણ આવી થોડા તો પહેલાં ને નહીં લઈએ પછી કન્ટિન્યુ કરીએ. જો ખાલી નહીં લો તમે જુઓ તો જુઓ ગાઈસ, ફાઇનલી આપણે નહીં લીધું. કેમેરો બંધ કરીને ચાલુ કરીને નહીં લીધું ડાયરેક્ટ. આમ તો જાદુ કરે છું તમને કહું. અને આ બાજુ જો આ બાજુ મમ્મી રોટલી કરે છે થઈ ગઈ છે અને આ બાજુ શાક બતાવું તમને. આ બાજુ મગનું શાક છે અને હવે નાસ્તો બાસ્તો કરીને જવાનું થાય છે નોકરી. તો લેટ્સ ગો. તો આપણે ડાયરેક્ટ ગુજરાત આવી ગયા છીએ. તો ત્યાંથી આપણો સાધન મળી તો પછી બ્લોગ ઉતાર્યો નહોતો. અને જો અત્યારે પુલના ઉપરથી આપણે જઈએ છીએ નોકરી. તો નોકરી ઉપર જઈને પછી જોઈએ કન્ટિન્યુ કરીએ. બસ ફાઇનલી આપણે દુકાને આવી જઈએ છીએ. જો ને દુકાન હજુ ખુલી નહીં, વાગવામાં 9 વાગી ગયા છીએ. તો ખુલે એટલી પહેલાં બહારનો કચરો બચરો વાળી દઈએ પછી કન્ટિન્યુ કરીએ. જો વાગવા આપણો 9:30 થયા ને અત્યારે આપણે દુકાનો ખોલીશી. જો તો બહારનો અને ઓફિસનો કચરો વાળી દઈએ. બહારનો તો વાળી દીધો પણ ઓફિસનો વાળવાનો અને કાર્ય રૂમનો તો પહેલાં વાળી પછી કોમાં જો કાચિયા પડવાનું તો પછી સાફ કરીએ. તો ગાઈસ ફાઇનલી આપણે પાણી ભરવા આવીએ છીએ. જો અને પાણી ભરીને નીકળવાનું થાય. ફાઇનલી આપણે દુકાને આવીએ છીએ. જો પાણી બદલાય અને હંગાત ચાનો ટાઈમ થઈ ગયો હતો 10:20 તો પછી ચાય હંગાત લેતા. તો પહેલાં પાણી આપણો જગમાં ભરી દઈએ ચા પીને. તો કન્ટિન્યુ બન્યા રહેજો અને સપોર્ટ કરીએ. તો ભાઈ ફાઇનલી અત્યારે જો વાગવામાં આપણો 11 વાગ્યા છીએ. આપણે હમણાં કાચ સાફ કરતા હતા પણ બીજું કોમ આવ્યું હતું, પાણી ભરવા જવાનું હતું અને ચા લેવા એટલે પછી મૂકી દીધા હતા. હવે ચાલુ કરી દઈએ. મારે સાફ કરવાના કારે છીએ ને કારે આપણો ડિઝાઇનવાળા ડિઝાઇન એટલે આજે ખાલી કોર્નર એ ડિઝાઇન ખાલી બ્લેક કલર કરે ડિઝાઇનની. જો આ મને કહેવાય ડિઝાઇન. તો આવું બધું કોમ હોય તો આપણે પહેલાં સાફ કરી દઈએ કાચ અને પછી સાફ કરીને કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ અત્યારે વાગવા આપણે 12:30 થઈ ગયા છીએ. જો આ તો સાસ લાવ્યો છું. આમ પાણી બોટલ મંગાવી દઈએ કાકાએ, એમના માટે પાણી બોટલ લઈને જવું. જો રેલગાડી જઈ 12:30ની તો જમીએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જમી લીધું ફેમિલીને. અત્યારે વાગવામાં જો કમ્પ્લીટ 12:45 થઈ જઈશ 47 અને હવે આરામ કરવો થોડી વાર. તો કચરો બચો કમ્પ્લીટ આપણે વાળીને થોડી આરામ કરીને મોડા બ્લોગ કન્ટિન્યુ કરીએ. A few moments later. અત્યારે આપણે જો વાગવામાં 3 વાગી ગયા હતા. કનુજીની જોડી ચા લઈને રેલ ઉપર પણ આવી ગયા છીએ. શૈલેષભાઈએ આજ તો થોડી ગદ્દારી કરી છે કે કીધા વગર લેવા આવી ગયા હતા. હાલ હોમાં મળ્યા છીએ પણ ચા લેવા હંગાત નહીં કર્યો આજ. એટલે પછી એકલો હું વાંચતો તો પછી કનુજીની જોડી વિડીયો ના ઉતાર્યો. તો બધા હોય એટલે પછી ઓછો ઉતારો. તો ચા બા પીને પછી થોડી વાર રહી કન્ટિન્યુ કરીએ. થોડું જ કોમ છે હવે. બસ બંકો આવી ગયો. બંકો જાય છે. ઓય વાત કહું ચોકન જઈ આવું પગ છૂટો કરીને આવું પગ છૂટો કરવા જાય છે ને આપણે જઈએ છીએ ચા લેવા. જો હાઈવે પર આજ તો કે શેઠ સ્પેશિયલ ચા મંગાવી છે એટલે પછી સ્પેશિયલ લેવા જવું પડશે. તો હાઈવે ઉપર મસ્ત બનાવો. આપણે પેલા કાકાનો વિડીયો બનાવ્યો હતો તે જ. ફાઇનલી આપણે જો કાકા જોડે સ્પેશિયલ ચા લેવા આવી ગયા છીએ. પુલના નેચે મસ્ત મૂકી છે. જો બનીએ જઈ તો ચા બા લઈને આવી ગયા છે. શેઠના માટે લેવા આવ્યા સ્પેશિયલ. પહેલાં ચા લઈ લઈએ. અત્યારે બંકો આવ્યો પણ જો આપણે રેલવેનો અવાજ વધારે આવે છે. સિગ્નલ કરજો ચોકન જવાનું. જો અમને ભેગું થવા જવું. હા ઉમિયાન ભેગું થવા જવું. ઉમિયામાન
અમારે ભેગું જવા જવું હોય ને કે બરાબર આપણો શું કહેવાય પેલો શું પ્રતિષ્ઠા કોક પ્રતિષ્ઠા જેવું હોય ઉમિયા માતાનું મંદિર નહીં આજે વળગોળું હોય તો મીરાજ બીજા મોઢામાં ગાલીએ બંકાય બીજું કંઈક કે હો તો કાલે વિડીયો આવશે આજ તો જય ઉમિયા નામ પાડું તો ઉમિયા નામ પાડવાનું કે જય ઉમિયા અરે પાડે હો કાલ બનાવીએ તો કાલે વિડીયો બનાવીએ અત્યારે તો ઉમિયામાના મંદિરે જાય છે હા તો કાંઈ અત્યારે વાગવામાં જો કમ્પ્લીટ પહોંચવા દઈએ છીએ ને આપણો કોમ ડન થઈ ગયું છે ના બાજુ જો મિરરો કમ્પ્લીટ ડન કરી દીધા છે 2 જણા મસ્ત અને બહારનું કામ આપણો પટી ગયું છે જો બધું મૂકી દીધું તો થોડું આ બેસીએ પછી બધું મૂકીને ઘેર જઈએ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ બંકો આવી ગયો છે અને એક મસ્ત સોંગ ગાય તો સપોર્ટ કરજો ને આઈડી સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલ સ્ટાર્ટ આ તો ચોલો બોલો કરી અને શું કહેવાય ઓનો કહેવાય મફલર પટ્ટું કહેવાય મફલર કહેવાય સ્ટાર્ટેડ સ્ટાર્ટ હો હા હે મારો ને તારો વળગોરો જુજે ફૂલોથી ભરેલો રે જુજે ફૂલોથી ભરેલો રે એ એવાય તો મારી તારી વાતો ના રે તો એ હા સ્ટોપ તો આ ચોલ્લો બોલો તેમ કરીને આવ્યા છે હા ચોલ્લો બોલો છે એમ કરીને આવ્યો કે આમાં ફૂલોથી ભરેલો હોય એ ચોલ્લો બોલામાં કરવા પડે એવું અને ચોલ્લો હું કરાય મને આજ વરઘોડો હતું એટલા માટે એવું ઓ ઉમિયા માનું જઈને આવ્યો જય ઉમિયા કહી દે ખાલી જય ઉમિયા જય ઉમિયા પટ્ટો વટ્ટો લગાવ્યા તો બરાબર ને ફાઇનલી આપણો વાગવામાં કમ્પ્લીટ 6 વાગી જાય તો મને બતાવી દેજો અને આપણો સ્વેટર બેટર પહેરી હાથ પગ ધોઈને રેડી થઈ ગયા છીએ ઘેર જવા માટે તો આપણે ઘેર જઈએ તો કન્ટિન્યુ બન્યા રહી ગયો અને કાકાની દુકાન જઈને કન્ટિન્યુ કરીએ ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ કાકાના દુકાને એક ભાઈ નહીં આવ્યો એક ભાઈ આજ તો વહેલા પૂરા નાખવા હતા ને તે જતો શું લે આવું લઈ લે એક મસાલો આપી દે ને જો કાકાના બત્તી બગડી કું હા તો કાકાને બત્તી બગડી લાગે છે પડીકું લઈ લઈએ તા પડીકું ખાવું લે હા તો પહેલાં આપણે લઈ લઈએ પછી અત્યારે આવો છો આપણે ઘેરના રસ્તે જઈએ છીએ અને પેલું લાઇટો બળી એનાથી થોડું આગળ છે એ કણ આપણું ઘર છે અને હેડા ઉપર જઈએ છીએ જો ધ્યાનથી જવું પડે કે અત્યારે તો હવે બેનાના હાફ બાપુ વધારો એટલે ધ્યાનથી લાઇટ જોઈને જવું પડે તો આપણે વ્લોગ બંધ કરીને લાઇટ ચાલુ કરીને ઘેર પહોંચીએ પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે ઘરે આવીએ છીએ અને આ બાજુ જો જમવાનો દાળ ભાત બનાવ્યા છીએ અને આ બાજુ મરચો છે અને આ બાજુ આપણે નાગેશ ઘૂમતા તો પેલા ને જમી આ બાજુ જો મમ્મી ખાટલા પાથરો અને અમુક ભાઈબંધો કહેતા કે તાર મમ્મીનો ફેસ બતાય પણ આપણો જ્યાં વનકી થા એટલે આપણે ફેસ રિવ્યૂ કરી દઉં મમ્મી અને પપ્પાનું તો બને એટલો સપોર્ટ કરજો અને તમે બતાવી દીધો તો આપણે તે દિવસે મમ્મી અને પપ્પાનું ફેસ રિવ્યૂ કરી દઉં તો ફટાફટ આપણે વનકી કરાવો અને આઈડીને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ કરી ફટાફટ આપણે વનકી કરાવી દો તો જેથી કરીને વહેલા આપણે મમ્મી પપ્પાનું મોટું બતાવો અને ડેલી વિડીયો લઉં તો બસ આજનો વ્લોગ અહીંયાથી દીધું હશે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું મૂકતા ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી.